શક્ય હોય તો સાહેબ 2 મિનિટનો સમય કાઢી અને મારી વાત તમે છેલ્લે સુધી સાંભળજો. તમને ખ્યાલ આવે કે આપણો ભારત દેશ શું છે. તમે રામાયણની અંદર જોયું હશે કે ભગવાન શ્રી રામે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો, પણ ભગવાન શ્રી રામે એમ નથી કહ્યું કે મને આ લંકાનો રાજા બનાવી દો અથવા મારા ભાઈ લક્ષ્મણને રાજા કે મંત્રી બનાવી દો. ભગવાન શ્રી રામે કિષ્કિંધા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, છતાં પણ એમ નથી કહ્યું કે મારા ભાઈ કે મારા પરિવારજનને ક્યાંક તમે રાજા બનાવી દો. ભગવાન શ્રી રામે કોઈની પણ ધરતી ઉપર ડોળો નથી બગાડ્યો. આ ભારતની ઉદારતા છે સાહેબ. તમે ઇતિહાસના પાને જો, પૃથ્વીરાજ ચૌહાણ તરાઈનું પહેલું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર મોહમ્મદ ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે બુરી રીતે હરવી દીધો અને એ મોહમ્મદ ગોરી ઘાયલ થઈ ગયો. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ એને છોડી દીધો કે ઘાયલ થયેલા વ્યક્તિ ઉપર આપણે વાર ન કરીએ. પણ એ જ મોહમ્મદ ગોરીએ કપટ કરીને થોડા જ સમયમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે ચડાઈ કરી, પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યા. ભલે એ બીજા યુદ્ધની અંદર એ પેલા મોહમ્મદ ગોરીની જીત થઈ, પણ સાહેબ ઇતિહાસના સુવર્ણ પાને એ પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતા આજે પણ આપણે જોવા મળે. પૃથ્વીરાજ ચૌહાણના આજે પણ સાહેબ પુતળા છે, મોહમ્મદ ઘોડીના એ કોઈ પુતળા નથી. આ ભારતની ઉદારતા છે સાહેબ. એકવાર બનેલી ઘટના કે ગુરુ ગોવિંદસિંહ એમનું બાદશાહ સાથે યુદ્ધ થયું અને એ સમયે ઉનાળો, અસહ્ય ગરમી, અને એમાં ગુરુ ગોવિંદસિંહે એક સિપાહીની નિમણૂક પાણી પીવડાવવા માટે કરેલી. બધાને એને પાણી પીવડાવવાનું કામ. એટલે પેલા બાદશાહના સૈનિકો માટે પેલા બાદશાહે કોઈ પાણીની વ્યવસ્થા કરેલી નહોતી, પણ આ ગુરુ ગોવિંદસિંહે એમના સૈનિકો માટે પાણી પીવડાવવાની વ્યવસ્થા કરેલી હતી. એટલે પેલો સિપાહી બધાને પાણી પીવડાવે, એમાં બાદશાહના સૈનિકો પણ બિચારા પાણી માટે તડપડે, એટલે એને પણ પાણી પીવડાવવા લાગ્યો. એટલે બીજાએ કહ્યું કે ભાઈ આપણો સૈનિક છે અને એ તો દુશ્મનોના સૈનિકોને પણ પાણી પીવડાવે. એટલે ગુરુ ગોવિંદસિંહે એ સૈનિકને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ તું આપણા સૈનિકોને તો પાણી પીવડાવે છે, પણ મેં સાંભળ્યું છે કે તું દુશ્મનોના સૈનિકોને પણ પાણી પીવડાવે છે. પેલો કહ્યું છે કે હા, વાત સાચી છે, મેં દુશ્મનોના સૈનિકને પાણી પીવડાવ્યું છે. પણ એને કહ્યું કે જે માણસ તલવાર ચલાવે છે, જે યુદ્ધ કરે છે, એના માટે શત્રુ અને મિત્રનો ભેદ હોય, પણ જે વ્યક્તિ સાહેબ પાણી પીવડાવે છે ને, એના માટે શત્રુ અને મિત્રનો ભેદ ન હોય. તમે જ કહ્યું હતું, પેલા સિપાહી કહ્યું કે તમે જ પહેલા કહ્યું હતું કે આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ, તો પછી આ પ્રકારનો ભેદ થોડો હોય. સાહેબ એ સમયે ગુરુ ગોવિંદસિંહ ખૂબ ખુશ થઈ ગયા. સાહેબ આ તો જો તો ખરા કે આ ભારતની ઉદારતા છે. આજે ઈરાન હોય કે અમેરિકા હોય, યુક્રેન હોય કે રશિયા હોય, ઇઝરાયલ હોય કે પેલેસ્ટાઇન હોય, એ દરેક દેશને ભારત ઉપર શ્રદ્ધા છે, ભારત ઉપર વિશ્વાસ છે, અને કદાચ એના મૂળ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી આ ભારતની ઉદારતા પણ